સ્પીડ ઓફ 90 રેડી. આરોપીઓ વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ 302, 201, 114 મુજબના ગુનાનું તહોમત ફરમાવવામાં આવેલું છે. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આરોપી નંબર 1 અભયસિંહ વિઠલાભાઈ વસાવા નાઓએ આરોપી નંબર 2 મેનાબેન તે શંકરભાઈ ખાલપાભાઈ વસાવાની પત્ની મરણ જનાર શંકરભાઈની પત્ની સાથે આડ સંબંધો હોય જેની જાણ મરણ જનાર શંકરભાઈને થતાં તેઓએ આડ સંબંધ પસંદ ન હોય આરોપી નંબર 1 અને 2 સાથે અવારનવાર ઝઘડા થતા હોય અને તારીખ 12/12/2013ના રોજ રાત્રિના 8 વાગ્યે મરણ જનાર શંકરભાઈ અને આરોપી મેનાબેન વચ્ચે ઝઘડો થતાં આરોપી મેનાબેન અભયસિંહના ઘર તરફ જતી રહેલી, જેથી મરણ જનાર શંકરભાઈ તેની પાછળ શોધવા માટે ગયેલો. તે વખતે આરોપી અભયસિંહ વસાવાએ વાંસની ડાંગ વડે શંકરભાઈને માથામાં પાછળના ભાગે તથા ગરદન ઉપર 2-3 સપાટા મારી દીધેલા, તેમજ ગળાના ભાગે ડાંગનો ઊભો ગોદો મારી દઈ શંકરભાઈનું મોત નિપજાવેલું અને આરોપી અભયસિંહ તેમજ મેનાબેને મરણ જનારની લાશ દોરડી વડે બાંધી કોથળામાં ભરી લાશવાળો કોથળો અને બંને આરોપીઓ રોડ નજીક ઉંચકી જઈ આરોપી નંબર 3 નવજીભાઈ કુંવરજીભાઈ વસાવાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર GJ 5S1560ની લઈને બોલાવી આરોપી નંબર 3ની મોટરસાયકલ પાછળ આરોપી નંબર 1 નાએ લાશ ભરેલો કોથળો લઈ બેસી લાશને બદલામાં ડેમ પાસે લઈ જઈ ડેમના પાણીમાં નાખી દઈ પુરાવાનો નાશ કરેલો. તેમ કરી તમામ આરોપીઓએ મરણ જનાર શંકરભાઈનું ખૂન કરી તેમજ પુરાવાનો નાશ કરી ખૂનના ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષના અનુસંધાને પોલીસે તપાસ કરી તપાસના અંતે પુરાવો જણાતા આરોપીઓને હાલના ગુનામાં અટક કરી આરોપી સામે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની વાલિયાની કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરેલ છે, જે ફોજદારી કેસ નંબર 361/2014થી નોંધાયેલ છે. પેરેગ્રાફ. આરોપીઓ સામે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની વાલિયાની કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ થતાં આરોપીઓ હાજર થતાં આરોપીઓને ચાર્જશીટ તથા પોલીસ તપાસના કાગળોની નકલો આપવામાં આવેલી છે અને તે મુજબનું આરોપીઓનું નિવેદન નોંધવામાં આવેલ છે. પેરેગ્રાફ. આરોપીઓ સામેના ગુનાના આક્ષેપો જોતા સેશન ટ્રાયબલ ગુનો હોય વિદ્વાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વાલિયા નાઓએ તારીખ 5/4/2014 વાળા હુકમથી કેસ સેશન કમિટ કરેલ છે. કેસ સેશન કમિટ થતાં અત્રેની કોર્ટના સેશન કેસ નંબર 30/2014થી નોંધાયેલ છે. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષ તરફથી રજૂ થયેલા દસ્તાવેજી પુરાવા તેમજ ફરિયાદ પક્ષની રજૂઆતને ધ્યાને લઈ આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવા માટે પૂરતો પુરાવો હોય આરોપીઓ સામે આંક 8થી તહોમતનામું ફરમાવવામાં આવેલું છે, જે આરોપીઓને વાંચી સંભળાવી આરોપીઓનું નિવેદન આંક 9થી 11 લેવામાં આવેલ છે, જેમાં આરોપીઓએ આક્ષેપવાળો ગુનો કરેલ હોવાનો ઇનકાર કરેલ છે અને કેસ ચલાવવા માંગણી કરેલી છે.